હેલો લવરિયા, વેલકમ ટુ શ્વેતા જૈન ઓફિશિયલ નામની યુટ્યુબ ચેનલમાં હું તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. કેમ છો મારા પ્યારા લવરિયાઓ? ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો. જે છોકરી નાના નાના કોકરોચથી ડરતી હોય એ હવે 7-8 ઇંચના કોબરા હારે રમી જતી પાછી સવારે બહુ સરસ મજાની કાળી સાડી કાઢી પહેરવા અને બીજા દિવસે બંગડી કાઢી હવે નાવા જાય છે. એટલે સાસુમાં કે વહુ બેટા નાવા જાવ છો? વહુ કે અરે બધું તમારા દીકરાએ છાંટી લીધું, હું તો ખાલી હવે હેઠે ધોવા જાઉં છું. એક છોકરી ડોક્ટર સાહેબ પાસે ગઈ. ડોક્ટરને કીધું, ડોક્ટર સાહેબ મારે હમણાં છોકરું નથી જોતું હો. ડોક્ટર કે આલ્યો આને છે ને લઈ લેજો તમે. તો કે ડોક્ટર સાહેબ આને પાણી હારે લઉં કે દૂધ હારે? ડોક્ટર કે પોપટનું કવર છે, તારા ઘરવાળાના પોપટ હારે લેજે જા. એકવાર ભાવલો વાલી મીટિંગમાં પોતાના દાદાને લઈને ગયો. એના દાદા બધા વચ્ચે જોશથી ભંગ કરીને પાછા બોલા હરિઓમ, બધાની મગજની માં ફાડી નાખી. હવે હું જયારે સ્કૂલે જાય છે ને ભાવલો તો બધા કહે છે કે તારા દાદા પાડી ગયા, તારા દાદા પાડી ગયા. એકવાર વહુ સાસુના પગ દબાવી રહી હતી. એટલી વારમાં સાસુનો ઘાઘરો ઊંચો થયો. એટલે વહુ કે પ્રણામ સાસુમાં. સાસુમાં કે અહીંયા ઘાઘરા હેઠે કોને પ્રણામ કરસ નકટી નવરી? તો કે મારા સસરાની રણભૂમિ અને તમારા દીકરાની જન્મભૂમિને પ્રણામ કરું છું. એકવાર કનુલાલ જ્યોતિષ પાસે ગયો. જ્યોતિષને કે જોવો તો મારી કુંડળીમાં દોષ છે કાંઈ? જ્યોતિષ કે તારી કુંડળીમાં બે દોષ છે. તો કે દોષ ભલે રહ્યા પણ મારી કુંડળીમાં છોકરીની ભો છે કે નહીં જરાક જોઈ દ્યો તો. દોસ્તનું કામ નથી, ભોનું કામ છે. ટપાટપ કર્યા પછી 300 વાળી છોકરીએ કીધું કે તારી પીપુડી બહુ નાની છે. છોકરો કે મને શું ખબર કે આ પીપુડી મારે સ્ટેડિયમમાં વગાડવાની છે. આવડું મોટી તારી ગુફા જેવું સ્ટેડિયમ ગ્રાઉન્ડ જેવું નીકળ. એકવાર ભાવલાએ રમલાને કીધું કે આજે તો મેં બહુ સરસ રીતે ટપાટપ કર્યું ફર્સ્ટ ટાઈમ મારી ગર્લફ્રેન્ડ જોડે. રમલો કે અરે ભાવલા તો મને પાર્ટી તો આપ. તો કે નહીં આજે પાર્ટી નહીં આપું, આજે મારી ગોણ દુખે છે, કાલે આપીશ. મારા છોકરાએ એની માને પૂછ્યું કે મમ્મી મારો જન્મ થયો એ પહેલા તમારે છોકરી જોતી હતી કે છોકરો જોતો હતો? તો મમ્મી કે મારે નહોતી છોકરી જોતી કે નહોતો છોકરો. રસોડામાં હું રસોઈ કરતી હતી એટલી વારમાં ચમચો નીચે પડ્યો. ઈ ચમચો લેવા હું વાકી વળી ત્યાં પાછળથી તારા બાપે કામકાજ જ પતાવી નાખ્યું. રસોડામાં એની માં બોલી કે રસોડામાં ન મૂકી મને, ત્યાં આવ્યો વાહે. સુહાગરાતના દિવસે ઘરવાળાએ ઘરવાળીને કીધું કે બધાને માન આપજે, બધાનું દિલ જીતીને રહેજે, સવાર પડે એટલે ઘરનું બધું કામ કરજે. છોકરી કે આપણે અહીંયા સત્સંગ કરવાનું છે કે સુહાગરાત મનાવી છે? તો હું બેહી જાઉં ભજન કરવા. છોકરીએ ભાવલાને કીધું, અરે એ ભાવલું તું જ્યારે જ્યારે મને જોવે છે ત્યારે તારો પોપટ કેમ ઊભો થઈ જાય છે? તરત ભાવલો બોલ્યો, એ તો તારી બહુ ઇજ્જત કરે છે ને એટલે વારે વારે ઊભો થઈ જાય છે, જી મેડમ કરી. પપ્પુએ ગુરુજીને કીધું, જે જાજુ ઘસાય છે તે ચંદનની જેમ મહેકે છે. ગુરુજી કે હા બિલકુલ સત્ય છે. પપ્પુ કે તો મારો હેઠીનો પોપટ જેમ જાજો ઘસાય છે એમ કેમ વધારે ગંધાય છે? એનું કંઈક કારણ બતાવો ને ગુરુજી. ગુરુજીએ લાકડી લીધી, ચૂલે ગરમ કરીને વાહે ડામ દઈને માર્યો. આજ પછી પપ્પુ હવે નહીં દેખાય. એકવાર બોમ્બ બ્લાસ્ટ થયો. નેતાજીએ ઘટના સ્થળે આવીને કીધું કે બોમ્બ બ્લાસ્ટમાં જેટલા લોકો મરણ પામી ચૂક્યા હોય એના ફેમિલીને 5-10 લાખ મળશે. ભાવલો બોલ્યો, અને બોમ્બના અવાજ સાંભળીને જેની ગાંડ ફાટી ગઈ હોય એને કેટલા લાખ મળશે? નેતાજી કે એને મારો હેઠેનું મળશે. આલ્યો. એકવાર એક ભાભી પીળા કલરની સાડી પહેરીને ડોક્ટર પાસે ગયા. ડોક્ટર સાહેબને કીધું મારા ઘૂંટણમાં બહુ સોજો છે, હાલી નથી શકાતું, કંઈક દવા હોય તો આપો ને. ડોક્ટર કે તમે ટપાટપ કરો છો? ભાભી કે હા. કઈ સ્ટાઇલમાં કરો છો? તો કે ડોગી સ્ટાઇલમાં. કાલથી તમારા ઘરવાળાને કહેજો ડોગી સ્ટાઇલ બંધ કરી દે, બીજી સ્ટાઇલમાં કરશો એટલે ઘૂંટણ નહીં દુખે.
એ કે ના ના, મારે સિરિયલ જોવી હોય ને કભી સાસ બી બહુ થી, એટલે મારે ડોગી સ્ટાઇલમાં દેવું પડે, નહીં તો ટીવી જોવા ન મળે, બંધ કરતી. પતિ ટપાટપ કરતો તો એટલી વારમાં ઘરવાળીને કીધું, હજી વધારે કડક કર, ટાઈટ કર, આમ કર. ઘરવાળી કે આ શેરડીનો રસ કાઢવાનું કોઈ મશીન નથી હો, હાલ થઈ જાવ ઊભો. એક પતિને એના પોપટ ઉપર મધમાખી કરડી ગઈ, એટલે એ દવાખાને લઈ ગઈ એની ઘરવાળી. ડોક્ટર સાહેબને કીધું, ડોક્ટર સાહેબ આનો હોજો આમનામ રહેવા દેજો, બસ એને દુખે નહીં ને એની દવા દઈ દો બસ. અને જ્યારે હોજો ઉતરે ને એટલે હું પાછો એને એ જંગલમાં મોકલીશ મધમાખી કરડાવવા. 15 દી ભલે હોજા રહેતા. એક ડોહો છોકરી યારે ટપાટપ કરતો હતો. એટલી વારમાં છોકરી બોલી, હું થયું ડોહા? ડોહો કે ખબર નહીં, હવે પાણી નીકળશે કે મારો જીવ. એ બાપા, છેલ્લો શોટ. ઘરવાળાએ કીધું ઘરવાળીને, બહુ જાજા દિવસ પછી ઘરે બેન આવી ને, મને બહુ ગમ્યું હો તારી બેન આવી ને, એને કેજે આમ રોકાવા આવતી રે. ઘરવાળી બોલી, ટુવાલ પહેરો છે ને એ કાઢીને પેન્ટ પહેરી આવો, ટુવાલની અંદર તમારી ખુશી છલકાઈ આવે, દેખાય એ. વાલો આમ જાઓ, પેન્ટ પહેરીને આવો ને કામે લાગો. છોકરાને પૂછ્યું, તમે કયા સાબુથી નાવ છો? છોકરો બોલ્યો, હું ડુએક્સ સાબુથી નાવ છું. છોકરી કે આ કયો સાબુ? આવો કાંઈ માર્કેટમાં નથી. તો કે જો ડવ ને લક્સનો બેયની એક ગોટી વહી હતી ને બે ચોટાડીને નાવશું, ડુએક્સ થઈ ગયું. તુંય નાતી જાજે, છપતરી ફેંકતી નહીં, છીપકલી. જે છોકરાઓ મૂતરની વાસથી ડાકા બંધ કરીને આડાવડામાં ભાગતા હોય ને, એ જ છોકરીઓની મૂતરવાય ગાંડા થતા હોય. જજ સાહેબે પૂછ્યું કે તે ચોરી કરી હોન્ડાના શોરૂમમાં જઈને, તો તે જૂની બાઇક કેમ ચોરી કરી? નવી બાઇક પણ બાજુમાં પડી હતી, એ કેમ ચોરી ના કરી? ચોર બોલ્યો, જૂની બાઇકમાં પેટ્રોલની ટાંકી ફૂલ હતી, એટલે મેં જૂની બાઇક લીધી. પેટ્રોલે મળે અને બાઇકે મળે. સમજ્યા ટકલા જજ? એકવાર એક મહિલા ડોક્ટર પાસે ગઈ. ડોક્ટરને કીધું, મારા માસિકનો કલર બ્રાઉન આવે છે, એનું કંઈ કારણ કયો ને. ડોક્ટર કે તમે ટપાટપ કરો છો? તો કે હા. ક્યારે? 6 મહિને એકવાર અને બીજા 6 મહિને એકવાર. તો જા બેન જા, ઘરે જા, તને કાટ લાગી ગયો છે હેઠે, રોજ કરાવતી જા, માસિકનો કલર રેડ આવશે. ઘરવાળાનું એક્સિડન્ટ થયું, એમાં પતિનો પોપટ કપાઈ ગયો. એટલે ઘરવાળી રોતા રોતા ડોક્ટર પાસે લઈ ગઈ. ડોક્ટર સાહેબ કે રોવામાં, અમારી પાસે કૂતરાનો પૈડો છે, હમણાં કૂતરાનો લગાવી દો. રોતા રોતા ઘરવાળી બોલી, ગધેડાનો હોય ક્યાંક ખાનામાં તો જોવો ને, ગધેડાનો લગાવી દો ને. છોકરીએ છોકરાને કીધું, જાનું આજે મારી હારે એવી રીતે તું ટપાટપ કર કે મારા ચીથડા ઉડી જાય. છોકરો બોલ્યો, મારે નીચે પોપટ છે, અણુ બોમ્બ નથી ચીથડા ઉડાડું. બોમ્બ વચ્ચે તને બેહાડી દેવી જોઈએ. સુહાગરાતના બીજા દિવસે વહુ નાવા ગઈ ત્યારે સાસુમાએ પૂછ્યું, વહુ બટા નાવા જાવશો? વહુ બોલી, કેમ તારે ઊંઘવી છે મને, નાવા ન જાવ? ભૂરાએ પૂછ્યું ડોક્ટરને, પ્રેગ્નન્સીમાં કેટલા મહિના સુધી ટપાટપ કરી શકાય? ડોક્ટર બોલ્યા, જ્યાં સુધી છોકરો પોપટ પકડીને ના ન પાડે ને ત્યાં સુધી કરી શકાય. એક માણસ શેરીમાંથી જાતો તો એટલી વારમાં ઉપરથી એના પર બ્રા ને સડિયું ને ટી શર્ટ ને ઘાઘરા ને ચણિયા ને બધું પડ્યું. એટલે માણસ ઊભો રહી ગયો. એ કે વાહ ઘેલ સફાવ, વાહ મજા તમે કરો ને છિલકા અમારા માથે ફેંકો, હમણાં ઉપર આવું. એ બધા કપડાં વીણીને ઉપર ગયો ને કીધું કે આ કપડાં પાછા જોતા હોય તો એક રાઉન્ડ મને પણ દેવો જોશે. રાઉન્ડ દેવાવાળા દિવ્યા ભાભી હતા. એને ઓલાને પડતો મૂકીને આને અંદર લઈને રાઉન્ડ દઈ દીધો. દિવ્યા ભાભી એકવાર ખરાટાની હારે ગહેરી નીંદમાં સૂતા હતા. એટલી વારમાં દૂધવાળો જોર જોરથી બેલ મારવા જ માંડ્યો ગાંડાની જેમ. દિવ્યા ભાભી આ મસ્ત નાઇટી પહેરીને બાયણું ખોલ્યું અને કીધું, આ રીતે તારે દરવાજો થોડો દબાયો કરાય? તારા કરતા તો છાપાવાળો હારો વગર દબાવે આમ નીચેથી નાખીને વયો જાય ને, કઈ ખબર ન પડે. દૂધવાળો કે ભાભી, હું પણ કાલ આમ નીચેથી નાખીને શુભ છાપ વયો ન જાઉં તો મારું નામ બદલી નાખજો. દિવ્યા ભાભી કે આવજો તો. એકવાર દિવ્યા ભાભી એક્ટિવા ઉપર બેઠા હતા. એ જયારે બેહે ને ત્યારે સમજવું કઈક તો થવાનું છે નવા જૂની. એટલી વારમાં ભાવલો આવીને કે ભાભી એક રાઉન્ડ મારવા દેશો? ભાભી કે કેમ? હાલે ને એક્ટિવા ચાવી મારતો હોય, પેટ્રોલ પુરાવતા.
તો કે હું એ રાઉન્ડની વાત નથી કરતો, સાંજે આવીને હું એ રાઉન્ડ મારી જઈશ. પછી દિવ્યા ભાભી ઘરે આવ્યા, ભરત આરે વાર્તાલાપ કરી ને ત્યારે ખબર પડી કે કી રાઉન્ડની વાત કરતા હતા. તો દિવ્યા ભાભી કે આવો ને આવો. દિવ્યા ભાભી આજે સવારે નાનો એવો ઝઘડો કર્યો ભરત આરે, એના ઘરવાળા ભરત આરે. કે આજ તો મારે કાળા કલરની સાડી લેવી જ છે. એટલે સાડી વાળા પાસે સાડી લેવા ગયા. દુકાનવાળાને કીધું સાડી બતાવો ને કાળા કલરની સાડી. દિવ્યા ભાભી આમ જોતા હતા એટલે કે આ સાડીમાં કોઈ કાણું તો નથી ને. દુકાનદાર બોલ્યો સાડીમાં કાણું નથી, તમે તમારું એક કાણું બતાવો મને, હું 2 સાડી ફ્રીમાં આપી દઈશ. પછી દિવ્યા ભાભીને ખબર પડી કે કી કાણાની વાત કરતો હતો. એને દાંત કાઢ્યા અને ઘરે આવી ગયા છે. તમને આ સરસ મજાના ડબલ મિનિંગ જોક્સ કેવા લાગ્યા? જો ગમ્યા હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દો. બાય બાય, લવ યુ, ટેક કેર. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, જય જીનેન્દ્ર.